નમસ્કાર મિત્રો. પીએફએમએસની અંદર આપણે જોયું કે આપણે એસએનએ એકાઉન્ટને મેપિંગ કરી દીધું છે. હવે મિત્રો આ મેપિંગ કર્યા બાદ આપણે એકાઉન્ટને એક્ટિવ કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં આપણે પીએફએમએસ લોગિનની અંદર જવાનું છે. આવી રીતે જઈશું એટલે આપણને અહીંયા આપણો એડમિન આઈડી અને પાસવર્ડ કે જે આપણે જેના માટે મેપિંગ કર્યું છે એ જ એડમિન આઈડી અને પાસવર્ડ અહીંયા નાખવાનો છે. ત્યારબાદ એની અંદર આપણે કેપ્ચા નાખી અને ફરીથી એ જ રીતે આપણે અહીંયાથી લોગિન થવાનું છે. તો આવી રીતે આપણે લોગિન થઈશું એટલે આપણને ફ્રન્ટ પેજ તરીકે એનું એ જ પેજ આપણને પાછું મળશે. ડાબી બાજુએ જે આપણને જે આપેલા છે એ ઓપ્શનમાંથી આપણે બેંક ઉપર જવાનું છે. બેંક તમે જોઈ શકો છો કે બેંક ઉપર ક્લિક કરતો 7મા નંબરનું ઓપ્શન છે એની નીચે એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ, એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા બાદ હવે તમે જોશો તો આપણી સમક્ષ અહીંયા બે ઓપ્શન ઓપન થશે. અહીંયા સૌથી પહેલાં સ્કીમનું ઓપ્શન છે, તો એની અંદર GJ209209 તમે લખશો એટલે અહીંયા નીચે ગુજરાત સમગ્ર શિક્ષા એવું લખેલું આવશે. એને આપણે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ નીચે છે એકાઉન્ટ નંબર, તો અહીંયા આપણે એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે. તો જે આપણો એસએનએ એકાઉન્ટ છે આપણને જિલ્લાની સીટમાં આપેલો છે અને આપણે જે એકાઉન્ટને મેપિંગ કર્યું છે એ જ એસએનએ એકાઉન્ટ અહીંયા તમારે લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવું પ્રોસેસિંગ થશે અને નીચે આપણું ડિટેલ આવી જશે. તો આવી રીતે મિત્રો પ્રોસેસિંગ થયા પછી તમને એક આવું અહીંયા આગળ જોવા મળશે. એમની સામે તમે અહીં જોઈ શકો છો કે એક અહીંયા ચેકબોક્સ જોવા મળે છે તમને. તો આ ચેકબોક્સ ઉપર સિલેક્ટની નીચે જે ચેકબોક્સ આપેલું છે એના પર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા જે છેલ્લી રોની અંદર તમે જોશો કે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપ, તો એની અંદર ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ ક્લિક કર્યા પછી ફરીથી આવી રીતે પ્રોસેસિંગ થશે. હવે પ્રોસેસિંગ પૂર્ણ થશે એટલે નીચે તમને આપેલું છે સબમિટ, તો એને આવી રીતે અહીંયાથી આઈ કન્ફર્મ ધેટ કરેક્ટ એકાઉન્ટ હેઝ બીન ઇનેબલ્ડ એના પર ઓકે તમારે આપી દેવાનું રહેશે. આવી એક આ પ્રથમ આપણી આ પ્રોસેસ તમારે પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફરીથી અહીંયા તમને સેમ ટુ સેમ અહીંયા ફરીથી સિલેક્ટની નીચે એક ચેકબોક્સ જોવા મળશે, એના પર ફરીથી તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપની અંદર ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર. એટલે મિત્રો આપણે બંને રીતેના એક્ટિવેશન અહીંયા કરી રહ્યા છીએ કે ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચરથી કરવું હોય તો એ થશે અને ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ એ આપણે આગળ જેમ એક્ટિવ કર્યું એ રીતે, એટલે કે બંને રીતે આપણે એક્ટિવ કરવાનું છે અને અહીંયાથી ફરીથી સબમિટ તમારે કરી દેવાનું છે. એટલે આવી રીતે તમે બંને આપી દેશો અને અહીંયા પ્રોસેસિંગ થઈ જશે એટલે તમને નીચે તમે જોઈ શકશો કે એકાઉન્ટ નંબર પણ આવી ગયો, સ્કીમ પણ આવી ગઈ અને બંને રીતે કે ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર, ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ બંને એક્ટિવ થઈ ગયું છે. મિત્રો આપણી આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ છે અને હવે વિથિન 2 કલાક બાદ આપણે જો કોઈ આનું ટ્રાન્ઝેક્શન કરવું હોય આનો ઉપયોગ કરી એકાઉન્ટનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કરી શકીએ છીએ. આ રીતની આપણે આ એક્ટિવેશન પ્રોસેસ આપણે કરવાની રહેશે.